એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે મારો અવાજ તમને સંભળાતો હશે. સાવ અવાજ બેસી ગયો છે અને જો બધા રેડી થઈ ગયા છે ને બધા નીચે જતા રહ્યા છે, તો આપણે પણ નીચે જવાનું છે. જે સવારે ફાર્મ હતું ને ત્યાં તો જાવીએ ને પછી બતાવીએ બધાનો લુક કેવો છે. આવું હાલો આવું હમણાં અને બધા નીચે રાહ જોવે છે. ચાલો આપણે નીચે જાવી. અને આ બાજુ જો સોનલ ભાભી પણ એકદમ રેડી થઈ ગયા છે, રોયલ કલરમાં ચોલી છે તો એવું છે. અને આ બાજુ જો બે બહેનું સંજુ અને પરી પણ ગરબા માટે એકદમ રેડી થઈ ગયા. રેડી હવે મને તો સંજુ ચોલીનો કલર જ બહુ ગમ્યો, કેવો મસ્ત કલર છે. હા અને જપરીતા પણ રેડી થઈ ગઈ છે. હજી હું બાકી રહ્યું છે પરી, એવું છે. હા તો કાંઈ નહીં, ચાલો નીચે જઈ. બધા રાહ જોવે છે, ચાલો નીચે જઈએ. જો નીચે આપણે આવી ગયા છે, નીચે પણ ફોટોગ્રાફી ચાલુ છે. આ છે શાદીવાલા ઘર. અને આ જો સંગીતા ભાઈ પણ રેડી થઈ ગયા છે, પર્પલ કલરની સાડી અને ગાડી લેવા આવી ગઈ છે, એટલે બધા જાય છે. દક્ષા કાકી તો બધા અમે જઈશું, અમે જઈને બધાને બતાવશું અને મળાવશું. તો એવું બધું છે. અને આ બાજુ ગ્રંથિ અને પૂજા કાકી. ચાલો તો બધા જઈએ હવે. ઋષિ પણ એકદમ રેડી થઈ જશે કુર્તું પહેરીને. હાય ઋષિ. હાય ચાલો ફાર્મ ઉપર ચાલો. હાલો ત્યાં મળવી. હા આવશે આવશે. મહેશ કાકા ચાલો પહોંચી ગયા છીએ. અને મસ્ત મજાનું સેમ ડેકોરેશન આપણે જોયું હતું એ જ, વિથ લાઇટનિંગ. જો મસ્ત મસ્ત ડેકોરેશન છે. અને સાંજે ગરબામાં છે ઈશાની દવે અને હા જો પ્રકાશ કા. તમે બોલો, મારો તો અવાજ આવતો જ નથી. હાલો અમે પણ આવી ગયા છીએ અત્યારે વસાણી ફાર્મમાં. ટીકડી લઈ લ્યો. એ રીતે નો પપ્પાને તો જોર જોરથી આને હું કરું અવાજ તો રોહિત એક ટીકડી આપી છે, એનાથી અવાજ સારો થઈ જાય. અને ચાલો તો આપણે જઈએ અંદર. હા હું કહેતી હતી કે ઈશાની દવેના ગરબા નાઇટ છે. અને બધા રેડી થઈને ગુંડલું વળી ગયા છે. તો મસ્ત મસ્ત બધા રેડી. હર્ષા બાબુ પણ રેડી થઈ ગયા છે. હાય હર્ષા બાબુ. હાય. હા અને આ જો તમે તો આજે તમે બે બેનું લાગો છો આજે તો. કાકા બાપાની બેનું મસ્ત સેમ સેમ પહેર્યું છે. ત્રણેય જો સંજુ ને મેચિંગ થઈ ગયું. હા એક કલર. કાકી ભત્રીજી સરસ મેચિંગ કર્યું છે. હા પાઈ ભત્રીજી. તો બધા રેડી થઈ ગયા છે. મસ્ત ડેકોરેશન. ચાલો પછી હમણાં આપણે જમવા જઈશું. તો જો રાસ ગરબાનું વાળું કરવા માટે બેસી ગયા છે. દહીં છે, તુવર શાક છે, બીજું હતું ને શાક હતું કા કંઈક ઢોકળી. હા અને ઢોકળી છે, પાપડ છે, ભાત છે, કુલચા પણ છે. મસ્ત મજાનું જમવાનું છે. ચાલો આપણે જમી લઈએ. અને અહીં જો ફોઈ ની બધા જમવા માટે છે અને બધા જમવા માટે બેસી ગયા છે. આ બાજુ બધી ફઈ અને કાકી, આ બાજુ ભક્તિ અને રાસ ગરબાની તૈયારી થઈ છે. ફઈ અને ફઈ તો જો મસ્ત મજાનું આપણે જમી લીધું છે. અને ડેકોરેશન બાકી એક નંબર ડેકોરેશન છે, તમે જુઓ. અને અહીંયા રાસ ગરબા ટૂંક સમયમાં ચાલુ થાય. નાસ્તા પણ રેડી થઈને આવી ગઈ છે. અને આ બાજુ જો બધા બેસી ગયા છે. હા લ્યો અંબાબેન ના બે તમારા બેનપણી અમદાવાદમાં રહે છે. બા છે એના બેનપણી છે, અમદાવાદમાં રહે છે, એટલે પહેલાથી બા ઓળખતા હોય એવું છે બધું. બે ગયા છે લાઈનમાં.
ક્યાં ગયો હુઈ ગયો ક્યાં ગયો ઈ? ક્યાં ગયો ઋષિ? કોઈ જમી લીધું છે અને તો આમાં જમવા ઋષિ લાય તો રોહિત ઓલ ટીકડી એ રોહિત ઓલ ટીકડી એમ તો પછી ફોટોગ્રાફી બધી ચાલે છે અને આ છે અમારા વરરાજા ઋતુભાઈ કે કાનાભાઈ જે કયો ઈ પર્પલ વાદળી કલરનું પહેર્યું છે મસ્ત જ્યારે ને આપણા વરરાજા રેડી થઈ જાય ફોટોગ્રાફી ચાલે છે ને બધા ફોટો માટે આવી ગયા છે વરરાજા સાથે બધા લોકો ફોટોગ્રાફી કરે છે
પર આરજે એટલું બધું નાખ્યું હતું કે મારા ખાસ ફ્રેન્ડનો શો છે. સો વી વર ઓલ લુકિંગ ફોરવર્ડ ટુ કમ હિયર એન્ડ પરફોર્મ ફોર યુ. અને મને પહેલેથી જ સમાચાર મળી ગયા છે કે આ ફેમિલીમાં કેટલો ઉત્સાહ છે, એટલે મારે એ જ જોવાનું છે આજે. પણ આપણે માતાજીના નામથી શરૂ કર્યું, ફરી એક વખત માતાજીના નામથી શરૂ કરીએ. અને આઈ રિક્વેસ્ટ કે તમે બધા જલ્દીથી ગરબામાં જોડાઈ જાઓ, કારણ કે ખાલી ને ખાલી મોજ કરવા માટે જ ભેગા થયા છે આપણે. સો પણ એ પહેલાં માતાજીના નામથી આપણે શરૂ કરીએ.
રાસ ગરબાનું ફંક્શન એકદમ પૂરું થઈ ગયું છે. ઈશાને જે ખૂબ જ મસ્ત ગીત ગાયા ગરબાના અને બધા હવે નાસ્તો કરે છે. અમે તો નાસ્તો કરી લીધો છે અને જો ઋષિભાઈ રમે છે, મમ્મી રમાડે છે, એની નીંદર નથી આવી આજ તો. એ નથી નવું જોયા રાખે છે. કા ઋષિ જોવે એ બીજા અને બા અહીંયા રમાડે છે અને સંદીપ ગાડી લેવા ગયો છે. વાટ છે હવે એની, આવે એટલે જઈએ. હે ઋષિ ચાલો